મારી દીકરી માં રોજ ધૂણ ઘેર નવા નવા નોમ આપે અને જે બોલે એ થતું નહીં. હવે તમારે એટલી ખાલી જાણકારી મેળવી લાવવી પડશે હામાં કે કોઈ નાની દીકરી ઓફ થઈ ગઈ હતી. હામાં થઈ ગયેલી માં. દીકરી પાસે જે આવે ને હામાં અને એ બાળ સિકોતર માં છે. હા એ તો કેમ એવું એ કહેવાય કે બાર શીખોતર માં હું આ દીકરી પાસે બાળ સિકોતર માં છે એ મુખ્ય. સાચું માં સાચું જ છે એમાં. જો આ સાચું હોય હા માં. બરાબર, તમે મને કીધું નથી પણ મેં તમને સામેથી હા જાહેર કરી આપી. સાચું સાચું માં તમારું. તમારા જે પિતૃ ખરા ને પિતૃ, હા માં પિતૃ. હવે તમારામાંથી તમે નારાયણ બલિ કરાવી હતી. હા નાનબળી કરાવી હતી માં. આ તમારા પિતૃ નારાજ છે તમારાથી, કારણ કે તમારા પિતૃ એમ કે છે કે મને મોક્ષ નથી મળ્યું. રામવાડી રામ માં અમે ઊંઝાથી આવીએ છીએ. મારી દીકરી માં રોજ ધૂણ ઘેર નવા નવા નોમ આપે અને જે બોલે એ થતું નહીં. બીજું એ સગાઈ નહીં થતી માં. 27 વર્ષથી હોય નો પણ સગાઈ નહીં થતી. તમારા ઘરના પરિવાર માનસે ખરા દેવી શક્તિને? હા દેવી શક્તિની કદાચ ભક્તિ કરવાની થાય. હા માં કરીશું અમે ભક્તિ. હવે તમારા એક સમયની વાત છે. હા હવે તમને એક દેવી શક્તિ હું જાહેર કરું તો તમને જેનો જ્ઞાત હોય તો તમારે કેવું, અન્યથા નહીં કેવું. હા માં. તમને બ્રહ્માની માને વિશે કઈ ખબર ખરી? ના માં. તો તમારી પેઢીમાં એક બ્રહ્માની માં છે. બરોબર માં. હવે આ તમારા વડીલોના સમયથી આ દેવી પૂજાતી આવી છે, બરોબર માં. પણ આની તમને એકદમ ચોક્કસ ખબર નથી. ના ખબર નહીં માં. પણ જો તમે તમારી દેવી શક્તિનું સમાધાન કરશો ને હા માં. તો આ દીકરીને સારું થઈ જશે. તમે કહેશો એ મારી રીતના કરવાનું મારા. જો પહેલા તો તારા ઘરમાં પરિવર્તન કરવું હોય ને હા માં. તો પહેલા આજ લગીન જે કરાવ્યું ને તો એમાંથી પહેલા મુક્ત થવું. બરોબર. બરાબર. હા માં. પ્રાયશ્ચિત કરવું પડે, હા માં. પશ્ચાતાપ કરવું પડે. હા માં. બરાબર. તમારી જે દેવી શક્તિ હોય, હા માં. હવે કોઈના કહેવા પ્રમાણે તમે કંઈ કરાવો ને તમારા ઘરમાં હા માં. તો એનાથી દુઃખ વધે. હા માં. દુઃખ વધે ને તો દેવી શક્તિને દુઃખ થાય. હા માં. એટલા માટે તમારે એમાંથી મુક્ત થવું પડે. બરોબર. હવે તમારા ઘરમાં પહેલા જે બી આજ લગીન કરાવ્યું હોય પહેલા એમાંથી નિકાલ કરો, એમાંથી મુક્ત થાવ. પછી તમારી સાચી કુલદેવીની ઓળખાણ જોઈએ તમને. સાચી કુળદેવીમાં અમારે તો ઉમિયામાં. જો તમે ભલે ઉમિયામાની ભક્તિ કરતા હોય બરાબર, પણ અહીંયાથી કોઈ હું દેવી શક્તિ જાહેર કરું બરોબર. અને તમારા ઘરમાં કદાચ પરિવર્તન થાય હા માં. તો તમે અમારે પૂછવાનું. હા માં. હવે તમારું જે કુટુંબ ખરું હા માં. બરાબર, તમારી જે પેઢી ખરી, હવે તમારે એટલી ખાલી જાણકારી મેળવી લાવવી પડશે હા માં. કે કોઈ નાની દીકરી ઓફ થઈ ગઈ હતી. હા માં થઈ ગયેલી માં. આ થઈ ગઈ. બાળ સિકોતર માં બની છે તમારી પેઢીમાં. હા ખરો માં. 12 સિકોતરમાં ખરો. આ બાળ સિકોતરમાં તમને દુઃખ આપે છે મુખ્ય આ દીકરી પાસે જે આવે ને, હા માં. અને એ બાળ સિકોતરમાં છે. હા એ તો કેમ એવું એ કહેવાય કે 12 સિકોતરમાં હું. પણ એ તમારાથી નારાજ છે. હા એટલા માટે એ દીકરીના શરીરમાં આવીને કહે છે. સમજ પડે તને? હા સમજી ગયા માં. આ દીકરી પાસે બાળ સિકોતર માં છે એ મુખ્ય. સાચું માં સાચું જ છે એમાં. જો આ સાચું હોય હા માં. બરાબર, તમે મને કીધું નથી પણ મેં તમને સામેથી હા જાહેર કરી આપી, સાચું સાચું માં તમારું. તો આ બાળ સિકોતર માને અપનાવવાની જવાબદારી તમારી છે. હા મારી મારી માં. હું પોતે જ ઘરનો મોભી હું. બરાબર. તો મુખ્ય આ બાળ સિકોતર માને છે ને કોઈ દિવસ વાળન પ્રક્રિયા કરીને મૂકવા ના જતા. ના ના કદી નહીં. એને છે ને સ્થાન આપી દો. સારી તમારા ઘરની કોઈ જગ્યા હોય ને હા માં. તો એને સ્થાન આપી દો, બેસાડી દો ને નિવેદ જમાડો. બરોબર. બરાબર. બરોબર. આટલું કરજો હા જેનાથી એ ધીમે ધીમે રાજી થાય. બરોબર. પ્રાયશ્ચિત કરો, પશ્ચાતાપ કરો. હા માં. આજ લગીન જે ગુનાહ કર્યા હોય હા માં. તો એમાંથી ધીમે ધીમે મુક્ત થઈ શકો. હા માં. બરાબર. હા માં. બીજું કે તમારા જે પિતૃ ખરા ને પિતૃ, હા માં પિતૃ. હવે તમારામાંથી તમે નારાયણ બલિ કરાવી હતી. હા નાનબળી કરાવી હતી માં. આ તમારા પિતૃ નારાજ છે તમારાથી, કારણ કે તમારા પિતૃ એમ કે છે કે મને મોક્ષ નથી મળ્યું. હા હા. એટલા માટે આજે સંસારમાં સૃષ્ટિમાં તમારા ઘરમાં છે, પણ તમે તો એની નારાયણ બલિ કરાવી દીધી. હા માં. તો તમે એમ વિચારો કે હવે અમારા પિતૃ નથી, હા માં. પણ હવે એ તમારા ઘરમાં જ છે. હા હા. તો તમારા પિતૃને પણ તમે તમારા ઘરમાં સ્થાન આપો. હા એને બેસાડો, એની પૂજા ભક્તિ કરો. બરોબર માં. હમણાં તમારી બાળ સિકોતરમાં અને તમારા પિતૃ
ખાલી આટલું તમે સ્થાન આપીને બેસાડો, બરોબર માં. બરાબર, હા માં. અને તમે છે ને પશુ પક્ષી હોય, પ્રાણી હોય, હા માં. એમને ચણ નાખો, હા માં. જેટલું થઈ શકે એટલું તમારા હાથે પુણ્ય કરો. હા માં. ખોરાકનું કરો તો વધારે સારું, હા માં. અન્ન અને જળનું કરવાનું. હા માં. આટલું પુણ્ય કરો, હા. જે મેં દેવી શક્તિ બતાવીને હા. માત્ર ને માત્ર એના નામ ઉપર કરો. બ્રહ્મણી માતાનું નામ. બાળ સિકોતરમાં પિતૃ દેવતા, હા. બરાબર, અને જે તમારી બ્રહ્માણી માં છે, હા માં. જો હમણાં તમને બ્રહ્માણી માં એટલું દુઃખ નથી આપતા હા. જેટલી આ દેવી શક્તિ આપે છે, હા માં. તો હમણાં બ્રહ્માની માને હમણાં રાખો. હા. હમણાં માત્ર ને માત્ર બાળ સિકોતરમાં ને પિતૃનું સમાધાન ચાલુ કરી દો. બરોબર. કુળદેવી તો માં ઉમિયામાં અમારો બરોબર. જો ઉમિયામાં બરાબર છે, હા માં. ઉમિયામાં ખોટા નથી, હા માં. પણ તમારા જે જૂના વડીલો ખરા ને, હા માં. જે પૂજા ભક્તિ કરીને ગયા હોય, હા માં. તમારે આજે એની ભક્તિ કરવી પડે. હા માં. સાચી હવે વાત. ઉમિયામાં એ ભક્તિ ના છે, એ તમારી કુલદેવી નથી, નથી. બરાબર, પણ હમણાં આનું સમાધાન કરો. તમારી પેઢીમાં એક મહાકાળી માં છે, હા માં. તમારા વંશ, તમારા જે જૂના વડીલોના સમયની, હા માં. બરાબર, તો માત્ર ને માત્ર હમણાં મહાકાળી માની 2 અગરબત્તી ચાલુ કરો તમારા ઘરમાં. હા માં. તમને સારું લાગે, હા માં. પરિવર્તન થાય, હા તો પછી મને આનું પૂછવા આવજો. હા માં. ચોક્કસ. ખાલી હમણાં મહાકાળી માનું ચાલુ કરો ને તમારા પિતૃ જે છે હા એમને અને રાજી બાળ કરી. સિકોતર માને સ્થાન આપી દો. હા. આટલું કરો. હા માં. માં એમને કોઈ ન્યાય બાકી નહીં ને. જો ન્યાયમાં કેવું હોય કે દેવી શક્તિનો ન્યાયનું સમાધાન કરવું પડશે પછી તમારે. એટલા માટે હમણાં હાલ રહેવા દો. હા માં. હમણાં મેં જેટલું જાહેર કરું પહેલાં એનું સમાધાન કરી લો. બરોબર માં. દીકરીને કહેજો કે સોમવારના ઉપવાસ ચાલુ કરે. સોમવારનો. સોમવારના. હા માં. બીજું કે તમને થોડી ઘણી પવિત્રતાને એ પાડવાનું હોય એ હા માં. ખબર પડે ને, હા માં. તો એટલી ખાલી જાળવજો. બરાબર, હા માં. હમણાં આટલું ચાલુ કરો. હા માં. જય ભલે. માત રામ માડી રામ 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 માડી.